સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થયા છે। વલસાડથી સમાચાર પ્રાપ્ત થયા તો કહી શકાય કે વલસાડમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત નીપજ્યું છે, જેમાં જુગારના કેસમાં લવાયેલા દિનેશ રાઠોડનું મોત નીપજ્યું। આરોપીને પોલીસ સ્ટેશનમાં ખેંચ આવી હતી, તો સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડના રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત નીપજ્યું। જુગારના કેસમાં લવાયેલા દિનેશ રાઠોડનું મોત થયું છે, તો આરોપીને પોલીસ સ્ટેશનમાં ખેંચ આવી હતી અને જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન આરોપી મોતને ભેટ્યો છે। વલસાડના રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત નીપજ્યું છે, તો તપાસ હાથ ધરાશે। જુગારના કેસમાં લવાયેલા દિનેશ રાઠોડનું મોત થયું છે, તો આરોપીને પોલીસ સ્ટેશનમાં ખેંચ આવી હતી। સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું। તો ટૂંકી સારવાર દરમિયાન આરોપી મોતને ભેટ્યો છે। વલસાડમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત થયું છે। જુગારના કેસમાં લવાયેલા દિનેશ રાઠોડનું મોત નીપજ્યું, જેમાં આરોપીને પોલીસ સ્ટેશનમાં ખેંચ આવી હતી, તો અચાનક આ ઘટના બનતા તેને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વલસાડમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત નીપજ્યું છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, વલસાડના રૂરલ પોલીસ સ્ટેશનની ઘટના છે। રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપીને ખેંચ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આરોપી દિનેશ રાઠોડને ખેંચ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આરોપીનું મોત થયું છે। આરોપી દિનેશ રાઠોડ આંકડા ફેરનો જુગાર રમતા ઝડપાયો હતો। બપોરના કેસ કરી રૂરલ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। સાંજના સમયે અચાનક ખેંચ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત થયું છે। આરોપીના મોત બાદ મોટી સંખ્યામાં લોકો રૂરલ પોલીસ મથકે ભેગા થયા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાલ પોલીસ કરી રહી છે। જી સ્મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। વલસાડમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત નીપજ્યું। જુગારના કેસમાં લવાયેલા દિનેશ રાઠોડનું મોત નીપજ્યું છે। સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરાશે, તો સારવાર અર્થે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન આરોપી મોતને ભેટ્યો છે, તો આરોપીને પોલીસ સ્ટેશનમાં ખેંચ આવી હતી। તો સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું। સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, તો જુગારના કેસમાં લવાયેલા દિનેશ રાઠોડનું મોત નીપજ્યું છે।